ઓકે, તો આપણે સુખાસન, પદ્માસન, સિદ્ધાસન, વજ્રાસન જે પણ બેઠક સ્થિતિમાં ફાવે એ રીતે બેસી કરોડરજ્જુ સીધી, કરોડરજ્જુના જે નેચરલ વળાંક જે છે કર્વ્સ એને ફીલ કરી ધીમેથી આંખો બંધ, બંને હાથની નમસ્કાર મુદ્રા. આપણે સૌ સાથે મળીને નવકાર મહામંત્રનું સ્મરણ કરીશું. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવજાયાણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવેસિં પરમં હોય મંગલમ. આંખો બંધ જ રાખી બંને હાથની જ્ઞાન મુદ્રા, પહેલી આંગળી અંગૂઠાને સ્પર્શ કરી રહી છે. આંખો એ રીતે બંધ છે કે કપાળ, આંખોના મસલ્સ એકદમ ઢીલા, રિલેક્સ્ડ. ગરદનના પાછળના મસલ્સ એકદમ ઢીલા. આખું શરીર સ્થિર અવસ્થામાં છે. સહજ રીતે ચાલતા શ્વાસોશ્વાસ, બ્લડ સર્ક્યુલેશન, હાર્ટબીટ્સ, શરીરમાં અનેક પ્રકારની ક્રિયાઓ સતત નિશ્ચિત રીતે ચાલી રહી છે. એના ઉપર ધ્યાન ફોકસ કરી પાંચ ઊંડા શ્વાસોશ્વાસ લઈ ધીમો લાંબો ઊંડો શ્વાસ નાભી સુધી એ શ્વાસને અનુભવ કરી, એટલે કે તમારી નાભી ફૂલી રહી છે અને નાભી સંકોચાઈ રહી છે. રિલેક્સ કરી આગળ આપણે કન્ટિન્યુ કરીશું 5 મુખધવતીના અભ્યાસથી. નાસિકાથી, નાકથી ઊંડો શ્વાસ અંદર લઈ અને મોઢાથી ઊંડો શ્વાસ બહાર. અને રિલેક્સ કરી
આગળ આપણે 1:2 બ્રીધિંગ કરીશું, એટલે જેટલો લાંબો શ્વાસ આપણે અંદર લીધો હોય એનાથી ડબલ લાંબો શ્વાસ આપણે બહાર છોડીશું. 1 થી કરીને 5 ની ગણતરી સુધી શ્વાસ અંદર. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તમારી સ્પીડ મુજબ આગળ કન્ટિન્યુ કરી લાંબો ઊંડો ગહેરો શ્વાસ અંદર. લાંબો ઊંડો ગહેરો શ્વાસ બહાર. સ્મૂથલી રિધમિકલી શ્વાસ અંદર આવી રહ્યો છે અને બહાર જઈ રહ્યો છે. નોર્મલ શ્વાસોશ્વાસ લઈ આપણે સૌ સાથે મળીને 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. એક ઊંડો શ્વાસ અંદર. એ ઓમકારના નાદને મસ્તિષ્કના ભાગમાં અનુભવ કરી ઓમકારના નાદથી આપણી સ્પાઇન આખી એનર્જાઇઝ થઈ ગઈ છે. એ જ ફિલિંગ સાથે આપણે પામિંગ કરીશું. બંને હાથને સરસ રીતે ઘસી જ્યાં સુધી તમને ગરમાહટ ફીલ થાય ત્યાં સુધી ઘસી આંખોને એનર્જાઇઝ કરી 15 થી 20 વખત એ અંધારામાં જ ખોલ બંધ કરી કપ શેપના આકારમાં બંને હાથને રાખી ને આપણે આખા ચહેરા ઉપર પ્રેસ કરીશું સરસ રીતે. આઈબ્રોઝ ઉપર, ફોરહેડ, કપાળ, સાઈડમાં ટેમ્પલ્સ રોટેશનલ પ્રેશર આપી પ્રેસ કરી અને પછી રાઉન્ડ રોટેશનમાં ફરાવી. એ જ રીતે બંને ગાલ, આખી જો લાઈન, બંને કાનને નીચે સાઈડમાં ઉપર પ્રેસ કરી અને ખેંચી ખૂબ જ સરસ. અને પાછળ ગરદનથી લઈ ખભા સુધી પ્રોપરલી પ્રેસ કરી બંને શોલ્ડર્સ, ખભા, અપર આર્મ્સ, ફોર આર્મ્સ, બંને હાથને ઇન્ટરલોક કરી એક વાર રાઈટ ઇન્ડેક્સ ફિંગર ઉપર, બીજી વાર લેફ્ટ ઇન્ડેક્સ ફિંગર ઉપર.
આપ સૌને પ્રણામ. ધીમેથી આંખો ખોલી. તો આપણે આજે આપણે સ્ટાર્ટ કરીશું થોડાક હિપ ઓપનિંગ પ્રેક્ટિસીસ થી, ને પછી સ્ટેન્ડિંગમાં શોલ્ડર ઓપનિંગ અને સ્પાઇન એનર્જાઇઝિંગ ના પ્રેક્ટિસીસ થી. તો આપણે શરૂઆત કરીએ છીએ સાઈડ વ્યૂ થી. તમને ખ્યાલમાં આવશે તો આ રીતના હું સાઈડમાં ટર્ન થઈ જાઉં છું. જે લોકોને પણ ફાવે તમે એક બે વાર ટ્રાય કરજો. આપણે પહેલા આવીશું મલાસનની સ્થિતિમાં. મલાસન એટલે કે ઇન્ડિયન ટોયલેટ સિટિંગ પોસ્ચર. એ રીતે જે લોકોને પણ ન ફાવતું હોય વિધાઉટ સપોર્ટ, તો તમે પાછળ દિવાલનો સપોર્ટ લઈ શકો છો. તો આપણે આ રીતના મલાસનની સ્થિતિમાં આવી, જો ઇઝીલી તમે બંને ફીટ જે છે બંને પગના પંજા ઉપર તમે સપોર્ટ આપીને બેસી શકો છો તો ગુડ ઇનફ. અધરવાઇઝ વચ્ચે જો તમારી એડી ઉપર આવે તો પણ વાંધો નથી. એક બે વખત ટ્રાય કરી આ જ રીતના. જેવું તમે બંને પંજા ઉપર બેસવાનું ટ્રાય કરશો એટલે તમારા જે કાફ મસલ્સ જે છે, સ્પેશિયલી જે ગોઠણનો નીચેનો ભાગ, એ વધારે એક્ટિવ થવા લાગશે. તો આ રીતના તમે મેટને પણ પકડી શકો છો. આગળ થોડુંક આગળ પાછળ ઉપર નીચે એડજસ્ટ કરી. ઓકે, હવે આમાં જ હું એક પગને ગોઠણને નીચે રાખું છું અને બીજા ગોઠણને સાઈડ થી ઓપન અપ કરવાનું આપણે ટ્રાય કરીએ છીએ. એટલે તમે જોઈ શકો છો આ રીતના આપણે થાઈસને સાઈડમાં. ઇટ ઇઝ ઓલમોસ્ટ મારું થાઈ સીધો હતો સાથળ, અને એને ઓલમોસ્ટ 90 ડિગ્રી સુધી આપણે યસ આ રીતના ઓપન અપ કર્યું. તો આ રીતના 4-5 વાર તમારી રીતે તમે કન્ટિન્યુ કરી શકો છો. વેરી ગુડ. તમને જ્યાં સુધી લાગે કદાચ 45 સુધી તમારું એંગલ આવી રહ્યું છે, ગુડ ઇનફ. પછી હજી ટ્રાય કરી વાઇડ ઓપન અપ. એ જ રીતના આપણે ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. આ જ રીતના વાઇડ ઓપન. હવે જે લોકો પણ એક્ઝેક્ટલી આ પ્રેક્ટિસ નથી કરી શકતા કમ્પ્લીટલી, એ લોકો માટે, બાકીના લોકો કન્ટિન્યુ કરજો. મેં બાકીના જે છે સિમ્પલ આ રીતના બેસી એક પગને સીધો રાખી, કારણ કે ઓલામાં આપણે ઘણું નીને બેન્ડ કરીએ છીએ. તો આમાં આપણે એક ગોઠણને આ રીતના થોડુંક બેન્ડ કરી અને પછી ઉપર અને નીચે. તો આમાં પણ આપણું જે છે હિપ જોઈન્ટ, એની મોબિલિટી આપણે વધારી રહ્યા છે. તો આ રીતના તમે કરી શકો છો. એ જ રીતના બીજા પગ સાથે. તો આપણે અહીંયા ગોઠણને આપણે પ્રેસ કરીશું. તો આપણે આપણી પેલી પ્રેક્ટિસ જે છે એનાથી જ કન્ટિન્યુ રાખીશું. હવે ફરીથી મલાસનની સ્થિતિમાં આવી. હવે આમાં આપણે થોડોક હાથને નીચે સપોર્ટ આપીએ છીએ. આપણે ઉપર આવીએ છીએ. એડીને ટચ કરવાની જરૂર નથી જમીન ઉપર. હવે આમાં આપણે બંને પગને સાથે ઓપન અપ કરીએ છીએ. તમે જોઈ શકો છો બંને પગને, ગોઠણને. તો આ જ રીતના તમે નીચે, જે લોકો નથી કરી શકતા એ લોકો માટે નીચે બેસી બટરફ્લાય પોસ્ચર, બદ્ધ કોણાસનમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો. સો બેક તમે ઓબ્ઝર્વ કરી શકો છો. બેક થોડીક મારી સ્ટ્રેટ છે. ઇટ ઇઝ નોટ કમ્પ્લીટલી રાઉન્ડેડ. ઓકે, તો કન્ટિન્યુ કરી 4-5 વખત તમારી રીતે. ખૂબ જ સરસ. વેરી ગુડ. સો હવે આપણે એક સાઈડ પગને સીધું રાખીએ છીએ. તમે જોઈ શકો છો આ રીતે. અને બીજો ગોઠણ નીચે સપોર્ટેડ છે. થોડુંક સાઈડમાં એક હાથ ગોઠણ ઉપર, બીજો હાથ સાઈડમાં પગના પંજાને ટચ કરી રહ્યો છે અને બીજા હાથની કોણી પણ ગોઠણને ટચ કરી રહી છે. એક બે વાર આ રીતના કન્ટિન્યુ કરી. આમાં હું હવે બંને હાથ નીચે રાખું છું અને ફોરવર્ડ બેન્ડિંગ, કમ્પ્લીટલી માથું જમીનને ટચ. યસ. હવે આ જ રીતના આપણે ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. બીજા પગને મેં સીધો રાખ્યો અને રાઈટ સાઈડનો ગોઠણ એ જમીનને ટચ છે. એક હાથ ગોઠણ ઉપર, બીજો હાથ સાઈડમાં એક્સટેન્ડ, એટલે પાછળના જે હેમસ્ટ્રિંગ મસલ્સ છે ત્યાં તમને એક્સ્ટ્રીમ લેવલ સ્ટ્રેચ આવશે. જે લોકો આ નથી કરી શકતા એ લોકો માટે નીચે બેસી સાઈડમાં મોડિફાઈડ જાનુ શિરાસન તમે કરી શકો છો.
બિલકુલ સિમિલર ટાઈપનું સ્ટ્રેચ તમને આવશે. આ જ રીતના હવે નીચે કમ્પ્લીટલી નીચે બેન્ડ કરી યોગ ની સાધનામાં જ્યારે પણ આપણે ફોરવર્ડ બેન્ડિંગના પ્રેક્ટિસીસ કરીએ ત્યારે ઓલવેઝ ધ્યાનમાં રાખવાનું સરેન્ડર ભાવ, સમર્પણનો ભાવ આપણી અંદર હોય. સો યસ, આગળ આપણે કન્ટિન્યુ કરીશું. હવે નીચે આવી બંને પગને વાઇડ ઓપન રાખી જેટલા બની શકે એટલા વાઇડ ઓપન. જ્યારે પણ આપણને પગને હજી વધારે વાઇડ ઓપન કરવું હોય ત્યારે એક એક સાઈડના પગને હજી વધારે તમે વાઇડ ઓપન અપ કરી શકો છો. યસ, તો આપણે ઇન એન્ડ આઉટ મૂવમેન્ટ કરીશું બંને પગના પંજાની. તમે જોઈ શકો છો આ રીતે કરોડરજ્જુ બની શકે એટલી સીધી રાખી. આ પ્રેક્ટિસ કરતા વખતે તમારી અવેરનેસ જે છે લોઅર બેક એટલે હિપ એરિયા ઉપર પણ ફોકસ કરી, જે આપણો કમરનો ભાગ છે એક કર્વ ઉપર. ઓકે, આપણે 3-4 રાઉન્ડ રોટેશન કરીશું બંને પગના પંજા સાથે. તમે જોઈ શકો છો આ રીતે ક્લોકવાઇઝ. ખૂબ જ સરસ. અને એન્ટી ક્લોકવાઇઝ. હવે સેન્ટરમાં આવી આપણે આમાં કરીશું સાઈડવર્ડ બેન્ડિંગ અને ટ્વિસ્ટિંગ. તો એક સાઈડ પગના અંગૂઠા આંગળી જ્યાં સુધી પણ તમે જઈ શકો ઇઝીલી ત્યાં સુધી જઈ 1, 2, 3 આપણે સેમ સાઈડ જ કરી રહ્યા છે 4, 5, 6 and 7. હવે આ જ સેમ પ્રેક્ટિસને આપણે સેમ એંગલ મેન્ટેન કરી. તમે જોયું મારા પગનું એંગલ ચેન્જ થયું, પંજાનું એંગલ, અને કમ્પ્લીટલી નીચે જમીન ઉપર માથાને ટચ કરવાનું છે. 2, કમ્પ્લીટલી નીચે 3, 4, 5. આમાં આપણે હજી એક એક્શન ને થોડુંક સટલ એક્શન છે, સૂક્ષ્મ સાઈડમાં ટ્વિસ્ટ કરવાની એક્શન. ઓકે, જ્યારે ઉપર આવે ને ત્યારે આ એક્શનને કન્ટિન્યુ કરી અને પછી નીચે બેન્ડ કરી આગળ હજી 2 રાઉન્ડ એન્ડ ડાઉન. ઉપર આવી આપણે આગળ કન્ટિન્યુ કરીશું ઓપોઝિટ સાઈડ પર. ઓપોઝિટ સાઈડ માટે હું થોડુંક એડજસ્ટ કરી લઉં છું અને ઓપોઝિટ સાઈડ માટે આપણે હવે લેફ્ટ હાથથી રાઈટ પગના પંજાને ટચ કરવાનું. 2, 3, 4. સો આ કરતા વખતે પ્રિસાઇઝ રીતે આપણે પણ કન્ટિન્યુ કરીશું સાથે સાથે. આ જે સાઈડની જે ફેટ જે છે તમારી હિપ લેવલની એ પણ પ્રેસ થઈ રહી છે, તો એને પણ એક્સપિરિયન્સ કરી એન્ડ ડાઉન. હવે આ જ રીતના આપણે પાછળની તરફ કમ્પ્લીટલી નીચે બેન્ડ કરીશું 1. આની માટે નેચરલી આપણા પગના પંજા પણ ટર્ન થઈ જશે. 2, ખૂબ જ સરસ. આમાં વધારે જે ફેટ જે છે સાઈડમાં એ વધારે લેવલમાં પ્રેસ થઈ રહી છે. નીચે 7 થી 8 રાઉન્ડ તમારા શરીરના કમ્ફર્ટ પ્રમાણે. અને કમ્પ્લીટલી ડાઉન. ધીમેથી ઉપર આવી આપણે બંને પગને જોઈન કરીશું અને બંને પગને પેટ છાતીથી નજીક લઈ બંને હાથથી પ્રેસ કરી અને આપણે હવે હિપ જોઈન્ટને ગોલ ફરાવીશું. કમ્પ્લીટ રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ તમે જોઈ શકો છો આ રીતે. થોડાક રાઉન્ડ્સ ક્લોકવાઇઝ અને થોડાક એન્ટી ક્લોકવાઇઝ. ઓપોઝિટ સાઈડમાં ગોલ ફરાવી પેટ ઉપર પ્રોપર પ્રેશર આવી રહ્યું છે.
આ બધી પ્રેક્ટિસીસ આપણે અર્લી મોર્નિંગ પ્રાતઃકાળમાં કરીએ તો જે એક્સેસ વાયુ પણ જે છે ક્યારેક એ પણ ગેસ ડિસ્ચાર્જ થાય. તો બિલકુલ એકદમ કમ્ફર્ટેબલી આ પ્રેક્ટિસ કન્ટિન્યુ કરી એટલે અપાન વાયુનું સ્થાન આપણું એક્ટિવ થઈ રહ્યું છે. યસ, અને રિલેક્સિંગ. તો આપણે સુખાસનની સ્થિતિમાં આવી આગળ આપણે કન્ટિન્યુ કરીશું. બંને હાથને આ રીતના ખભા ઉપર રાખી શોલ્ડર ઉપર, અને જે છે આપણે બંને કોણીને પાછળની તરફ સ્ટ્રેચ કરીએ છીએ. પાછળની તરફ આપણે હમણાં શોલ્ડર ઓપનિંગના થોડીક પ્રેક્ટિસીસ કરીશું. સરસ રીતે પાછળની તરફ બંને ખભા શોલ્ડર બ્લેડ્સ રોલ થઈ રહ્યા છે અને કોણી પણ પાછળની તરફ સ્ક્વીઝ ઇન થઈ રહી છે. કન્ટિન્યુ કરી તમારી સ્પીડ મુજબ. હવે આપણે બંને હાથને વાઇડ ઓપન કરીશું. હાથને પાછળની તરફ ટર્ન કરી અને કમ્પ્લીટલી બંને હાથને પાછળની તરફ ઇન્ટરલોક કરી અને સ્ટ્રેચ કરી ઉપર આકાશ તરફ જોઈ. આમાં મારા બંને હાથ નીચેની તરફ કમ્પ્લીટલી ટચ થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ રીતે. ફરીથી સેકન્ડ રાઉન્ડ. આમાં બંને હથેળી અંદરની તરફ ફેસ કરી રહી છે. ઓકે, આપણે કન્ટિન્યુ કરીશું. 4 થી 5 રાઉન્ડ. આમાં તમને એકદમ નીચે સુધી સ્પાઇનમાં સ્ટ્રેચ ફીલ થશે. ઓકે, સો હવે આપણે સ્ટેન્ડિંગ પોસ્ચરમાં આવીશું. તાળાસનની સ્થિતિમાં બંને પગ વચ્ચે થોડુંક ડિસ્ટન્સ રાખી 1 ફૂટનું, અને ઉપર અને નીચે મૂવમેન્ટ અપ એન્ડ ડાઉન તમે જોઈ શકો છો આ રીતે. બંને પગના પંજા ઉપર અને નીચે મૂવમેન્ટ કરી અપ એન્ડ ડાઉન. ખૂબ જ સરસ. 7 થી 8 રાઉન્ડ કન્ટિન્યુ કરી. યસ, એન્ડ રિલેક્સિંગ. આપણે બંને હાથને સરસ રીતે ગોળ ફરાવીશું. આગળ લઈ બંને હાથની વચ્ચે આ રીતના ટ્રાયંગલ તમે જોઈ શકો છો, પહેલી આંગળી અને અંગૂઠા વચ્ચે, અને એ ટ્રાયંગલને ઉપર સુધી લઈ જઈ કમ્પ્લીટલી સ્ટ્રેચ કરી અને ફરીથી નીચે લાવી બંને હાથને પાછળ ફરીથી એ જ રીતના ટ્રાયંગલ બનાવી અને પાછળની બાજુ સ્ટ્રેચ કરી ફરીથી આગળ ઉપરની સાઈડ સ્ટ્રેચ કરી આર્મપિટ્સ વાઇડ ઓપન્ડ અને પાછળ નીચેની તરફ સ્ટ્રેચ. 3-4 રાઉન્ડ તમારી રીતે કન્ટિન્યુ કરી. વેરી ગુડ. એકદમ પાછળ જેટલા તમે સ્ટ્રેચ કરી શકો છો. આમાં તમે શ્વાસ અંદર લેતા સમય ઉપર સ્ટ્રેચ કરી શકો છો અને છોડતા સમય નીચે પાછળ સ્ટ્રેચ કરી શકો છો. યસ, વેરી નાઇસ. આપણે થોડુંક લેટરલ સ્ટ્રેચ કરીશું. સો બંને પગ વચ્ચે લગભગ 3 ફૂટનો અંતર રાખી બંને હાથ કમર ઉપર. આપણે રાઈટ હાથને રાઈટ સાથળ ઉપર રાખી અને ધીમેથી સાઈડમાં નીચે કમ્પ્લીટલી જમીન સુધી ટચ કરી ઉપર આવી. એ જ રીતના ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. લેફ્ટ સાઈડ નીચે, ફરીથી ઉપર. 3-4 રાઉન્ડ આ જ રીતના આપણે કન્ટિન્યુ કરીશું. યસ. હવે થર્ડ રાઉન્ડમાં આપણે
થોડુંક વેરિએશન આમાં એડ કરીએ છીએ. લેટરલ સાઈડમાં કમ્પ્લીટલી નીચે ટચ કરી પછી એ જ રીતના આપણે અલગ અલગ એરિયાઝને આગળ નીચે સુધી આવી. હવે બીજા હાથને નીચે રાખીશું, લેફ્ટ હાથને, અને સાઈડમાં નીચે સુધી લઈ જઈ અને ફરીથી ઉપર. આપણે રાઈટ થી સ્ટાર્ટ કરેલું, લેફ્ટ થી આપણે ઉપર આવ્યા. આપણે કન્ટિન્યુ કરીશું એ જ રીતના. હવે ઓપોઝિટ સાઈડ લેફ્ટ થી નીચે જઈશું, ઉપર નીચે મુવમેન્ટ આપી સેન્ટરમાં આવી, રાઈટ થી કન્ટિન્યુ કરી અને રાઈટ થી કમ્પ્લીટલી ઉપર આવી. આમાં એન્ટાયર સેમી સર્કલમાં તમને સ્ટ્રેચ પણ ફીલ થશે ઇન્ટરનલી. યસ, કમરમાં, સ્પાઇનમાં. તો આપણે હજી 1-2 રાઉન્ડ તમારી રીતે તમે કન્ટિન્યુ કરી શકો છો. વેરી ગુડ. આપણે બંને હાથને કમર ઉપર રાખીશું આ રીતે. હવે આમાં આપણા બટક્સ, હિપ જોઈન્ટને જે છે, ગ્લુટ્સને આપણે સ્ક્વીઝ ઇન કરીએ છીએ. બટક્સને સ્ક્વીઝ કરવાના છે. ઘણા લોકોને ખ્યાલમાં આવતું નથી કે એ લોકો એકચ્યુઅલી કરી રહ્યા છે કે નહીં. તો પહેલા તમે બંને હાથને હિપ્સ ઉપર રાખો, રિલેક્સ્ડ હોય ત્યારે. પછી હિપ્સને ટાઈટ કરો ને પછી જુઓ, તમને ખબર પડશે મસલ ટાઈટ થયું. ગ્લુટ્સ તમારા ટાઈટ થયા, ટેન્સ થયા અને પછી ઢીલા છોડી. 4-5 વાર કન્ટિન્યુ કરી. ટેન્સ, રિલેક્સ, ટેન્સ, રિલેક્સ, ટેન્સ, રિલેક્સ. યસ, વેરી ગુડ. ઓકે, આપણે આગળ કન્ટિન્યુ કરીશું. હવે આપણે દિવાલનો સપોર્ટ લઈએ છીએ. તો મારી સાઈડમાં હમણાં એક દિવાલ છે, હું એનો સપોર્ટ લઉં છું સાઈડમાં. તમારી પાસે જો ડાઇનિંગ ટેબલ, સોફા, બેકરેસ્ટ, ચેરનું બેકરેસ્ટ હોય તો પણ ચાલશે. પ્રોપર સપોર્ટ જોઈશે. આ રીતના સપોર્ટ લઈ અને બીજા હાથને આપણે કમર ઉપર રાખીએ છીએ. હવે આપણે સાઈડમાં પગને બહારનો તરફ સ્ટ્રેચ કરીશું. તો હમણાં પગ 45 ડિગ્રી, હજી ઉપર, ઓલમોસ્ટ 90 ડિગ્રી સુધી આવી ગયો. એટલા એંગલ સુધી લઈ જઈ સ્ટ્રેચ કરીશું. તો આપણે કન્ટિન્યુ કરીશું દરેક પગ સાથે 4 થી 5 રાઉન્ડ. તમારી સ્પીડ મુજબ કન્ટિન્યુ કરી. હવે ઓલમોસ્ટ મારો હાથ નીચે સુધી ગયો છે, એટલે ચેર સુધી, નીચે સુધી હાથને પણ, જો તમારી પાસે નીચે કોઈ સપોર્ટ હોય બ્લોકનો કે આ રીતના ચેરનો, સોફાનો, તો એનો પણ તમે સપોર્ટ લઈ શકો છો. યસ, આ રીતે કમ્પ્લીટલી સ્ટ્રેચ કરી પગને 90 ડિગ્રી સુધી. અને એ જ રીતના ઓપોઝિટ સાઈડ આપણે 3 થી 4 રાઉન્ડ કન્ટિન્યુ કરી શકાય. યસ, કદાચ કોઈ એક સાઈડ તમને થોડી સ્ટીફનેસ પણ લાગે તો એને ઓબ્ઝર્વ કરી અને એ સાઈડ તમે 1 કે 2 રાઉન્ડ વધારે એક્સ્ટ્રા કરી શકો છો. ઓકે, રિલેક્સ કરી. હવે પાછળ, તમારી પાછળ જો કોઈ જાતનું કબાટ હોય, હેન્ડલ હોય, તો તમે એને પણ યુઝ કરી શકો છો. ઓકે, સો આ રીતના એક્ઝામ્પલ, મારી પાછળ કબાટ છે, હેન્ડલ છે, તો હું એને પકડી રહી છું આ રીતના. ઓકે, જો બાય ચાન્સ કંઈ જ ન હોય સપોર્ટ, તો તમે સિમ્પલ રીતના આ રીતના બંને હાથને વાઇડ ઓપન રાખી, બંને હાથને પાછળ રાખી, એટલે આપણા ખભા, શોલ્ડર્સ પાછળ રોલ થઈ રહ્યા છે. શોલ્ડર બ્લેડ્સ અંદરની તરફ સ્ક્વીઝ ઇન થઈ રહ્યા છે. નેચરલી આનાથી શું થશે? ચેસ્ટ વાઇડ ઓપન થશે અને નાભી અંદરની તરફ જશે. યસ, તો આપણે કન્ટિન્યુ કરીશું. પાછળની તરફ સ્ટ્રેચ કરી એન્ડ રિલેક્સિંગ. સરસ રીતના પાછળની તરફ. આમાં આપણા ખભા, શોલ્ડર્સ અને શોલ્ડર બ્લેડ્સ એક્ટિવ થઈ રહ્યા છે. એન્ડ
વેરી ગુડ. આપણે ફરીથી બંને પગ વચ્ચે થોડુંક ડિસ્ટન્સ વધારીએ છીએ. આ વખતે આપણે વધારે એક્સટેન્ડેડ હિપ ઓપનિંગ નું સ્ટ્રેચ કરીશું. ઓકે, તો જેટલો તમારી હાઈટ પ્રમાણે પગનું ડિસ્ટન્સ વધતું જશે. અને ઓલવેઝ એ ધ્યાનમાં રાખવાનું સેફટીની માટે આપણે જ્યાં સ્ટીકી મેટ યુઝ કરીએ છીએ, યોગા મેટ, તો એની ઉપર તમારા પગ પ્રોપરલી અલાઇન્ડ હોય અને બંને પગના અંગૂઠા એ પણ એક લાઈનમાં અલાઇન હોય. તો આપણે સ્ટાર્ટ કરીશું. બંને પગ વચ્ચે થોડુંક ડિસ્ટન્સ રાખી, બંને હાથ ઉપર લાવી, ઉપર આકાશ તરફ જોઈ, ઊંડો શ્વાસ અંદર, શ્વાસ છોડતા આગળ નીચેની તરફ કમ્પ્લીટલી બેન્ડ કરી. શરૂઆતમાં એકદમ સિમ્પલ વેમાં બંને હાથના પંજા જમીનને ટચ થઈ રહ્યા છે. આપણે થોડુંક વધારે એક્સટેન્ડ કરવા માટે સ્ટ્રેચને આમાં પગની વચ્ચેનું ડિસ્ટન્સ થોડુંક વધારીશું. પછી એક એલ્બોને કોણીને નીચે ટચ કરવાની કોશિશ કરીશું. તમે જોઈ શકો છો આ રીતે. ઓલ્ટરનેટલી હું હમણાં એક કોણીને નીચે ટચ કરવાનું ટ્રાય કરું છું અને પછી ઇવેન્ચ્યુઅલી બંને કોણી નીચે ટચ થઈ રહી છે. ધીમેથી ઉપર આવી તમે જેટલા સમય સુધી નીચે મેન્ટેન કરી શકો. હવે આમાં આપણે થાઈસ નું સ્ટ્રેચિંગ કરીશું. ઓકે, સેમ પોઝિશન છે. મેં હજી પગને જોઈન્ટ નથી કર્યા. હવે એક સાઈડ ટર્ન થઈ, હું હમણાં મારી લેફ્ટ સાઈડ ટર્ન થઈ રહી છું. તો આપણે જ્યારે પણ લેફ્ટ સાઈડ ટર્ન થઈએ ત્યારે આપણે એન્શ્યોર કરીએ કે બંને પગના પંજા પણ કમ્પ્લીટલી અલાઇન છે આગળની તરફ. કદાચ આ શિફ્ટ કરવામાં થોડુંક તમને ઇમ્બેલેન્સ લાગે, બટ ટ્રાય. બંને હિપ્સ એક લાઇનમાં છે, અલાઇન્ડ, મેન્ટેન. હવે આપણે બંને ગોઠણને બેન્ડ કરીએ છીએ, રાઈટ અને લેફ્ટ. તમે જોઈ શકો છો મેં થોડુંક હમણાં રાઈટ પગને પાછળની તરફ લઈ જઈ એડજસ્ટ કર્યું. લેફ્ટ પગને બેન્ડ, રાઈટ પગને બેન્ડ. બંને હાથ કમર ઉપર, બંને હાથ ઉપર જોઈન્ટ અને થોડુંક પાછળની તરફ સ્ટ્રેચ કરી વીરભદ્રાસનની સ્થિતિ. ધીમેથી ઉપર આવી બંને પગના પંજા નીચે જમીન ઉપર રહેશે. હવે આપણે આમાં ફોરવર્ડ બેન્ડિંગ કરીશું. આમાં કમ્પ્લીટ થાઈઝમાં તમને સ્ટ્રેચ આવશે. તો આપણે આગળની તરફ નીચે બેન્ડ કરીશું જ્યાં સુધી તમારા હાથ ઇઝીલી પહોંચી શકાય. સેફટી માટે તમે સાઈડમાં જે પણ કઈ હોય ઓબ્જેક્ટ, ડેસ્ક કે ટેબલ, એનો સપોર્ટ લઈ શકો છો. બંને હાથ હવે નીચે જમીન ઉપર જશે. કમ્પ્લીટ ફોરવર્ડ બેન્ડિંગ. ધીમેથી ઉપર આવી અને આપણે આગળ ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. હવે રાઈટ સાઈડ આપણે ટર્ન કરી રહ્યા છે. બંને પગને અલાઇન કરી, હિપ જોઈન્ટને અલાઇન કરી. સિમ્પલ ખાલી આટલું જ આપણે પ્રેક્ટિસ કરીએ ને, હિપ જોઈન્ટને અલાઇન કરી, એક સાઈડ ટર્ન કરી, તો પણ તમને સ્ટ્રેચ ફીલ થશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીશું. હવે રાઈટ પગને હું થોડુંક આગળની તરફ એક્સટેન્ડ કરી રહી છું. હવે સ્ટ્રેચ કરી રાઈટ પગને, લેફ્ટ પગને બેન્ડ કરી, રાઈટ પગને બેન્ડ કરી. બંને હાથ કમર ઉપર, હાથ ઉપર, નમસ્કાર મુદ્રામાં પાછળની તરફ સ્ટ્રેચ કરી. ધીમેથી નીચે આવી
ફરીથી અલાઈન કરીશું બંને પગના પંજાને અને હવે આમાં આપણે ફોરવર્ડ બેન્ડિંગ કરીશું. ધીમે ધીમે હાથ નીચે જઈ રહ્યા છે. પેલા શિન બોન કાફ મસલ ને પકડી પછી નીચે કમ્પ્લીટલી નીચે ફોરવર્ડ બેન્ડિંગ. ધીમેથી ઉપર આવી એન્ડ રિલેક્સિંગ. વેરી ગુડ. સો આ પ્રેક્ટિસીસ કર્યા પછી તમને લાગશે કે પગમાં ઘણું સ્ટ્રેચ તો આવ્યું જ છે પણ પગમાં નવી એનર્જી પણ આવી ગઈ છે. તો એ નવી એનર્જી આપણી પ્રાણ એનર્જી છે અને જે આપણે અલગ અલગ મસલ્સને સ્ટ્રેચ કર્યું એના દ્વારા બ્લડ સર્ક્યુલેશન વધ્યું, ઓક્સિજન વધ્યું અને એ ભાગની મૂવમેન્ટ મોબિલિટી પણ આપણે વધારી. આપણે હજી થોડાક સ્ટ્રેચિંગ કરીશું સ્ટેન્ડિંગ પોસ્ચરમાં. કમ્પ્લીટ વર્ટિકલી સ્ટ્રેચિંગ અપ. બંને પગ વચ્ચે 1 ફૂટનો અંતર રાખી બંને હાથને સાઈડથી ઉપર સ્ટ્રેચ કરી ઊંડો શ્વાસ અંદર, ઉપરની તરફ હાથને ઇન્ટરલોક કરી સ્ટ્રેચ કરી ઉપર ઉપર ઉપર. સામે 1 પોઈન્ટ તરફ જોઈ બાહ્ય ત્રાટક ધારણા. ધીમેથી સાઈડથી બંને હાથ નીચે રિલેક્સિંગ. હજી 1 સેકન્ડ રાઉન્ડ આપણે કન્ટિન્યુ કરીશું. ઓલવેઝ જે બેલેન્સિંગ પોસ્ચર્સ છે એમાં એક ટ્રીક એ છે કે આપણું ધ્યાન કેટલું એક પોઈન્ટેડ વન પોઈન્ટેડ ફોકસ રહે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઓટોમેટિકલી શરીરનું બેલેન્સ જે છે બંને પગના પંજા ઉપર કે એક પગના પંજા ઉપર એ પ્રોપર રહે છે. તો આપણે ફરીથી સેકન્ડ રાઉન્ડ કરીશું કન્ટિન્યુ. ઊંડો શ્વાસ અંદર, બંને હાથને ઉપર સ્ટ્રેચ કરી મેન્ટેન 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ધીમેથી નીચે એન્ડ રિલેક્સિંગ. તો હવે આપણે બેઠક સ્થિતિમાં એટલે આપણે ખુરશી ઉપર બેસીશું. તમારી પાસે ખુરશી, સોફા જે પણ સપોર્ટ હોય. ઓકે, આપણે થોડુંક પગના પંજાનું એક્સટેન્ડેડ સ્ટ્રેચિંગ કરીશું. તો આ રીતના તમે જોઈ શકો છો હું પાછળ એક ખુરશી ઉપર એક સપોર્ટ ઉપર બેસી છું. તો હવે લેફ્ટ પગને હું રાઈટ પગના સાથળ ઉપર રાખી આપણે પગને પંજાને અંદરની તરફ સ્ટ્રેચ કરીએ છીએ પકડીને. તમે જોઈ શકો છો આ રીતના કમ્પ્લીટલી અંદરની તરફ 2 થી 3 વાર. આઈ હોપ બધાને વિઝિબિલિટી પ્રોપર છે. પંજાનો જે બહારનો જે એરિયા જે છે ત્યાંથી પકડીને આપણે અંદરની તરફ પગના પંજાને ફૂટને સ્ટ્રેચ કરીએ છીએ. ઓકે, યસ. હવે આપણે અહીંયા એન્કલ જોઈન્ટ ઉપર પકડી પગના પંજાને પકડી અને આપણે ગોલ ફરાવીશું 4 થી 5 રાઉન્ડ. વેરી ગુડ. હવે આ ગોલ અને આપણે જે શરૂઆતમાં કરેલું રોટેશન એમાં શું ફરક લાગે છે તમને એ ઓબ્ઝર્વ કરીને જો કોઈનું ઓબ્ઝર્વેશન થાય આના બાબત તો શેર કરી શકો છો. પછી સરસ રીતના એન્ટી ક્લોકવાઇઝ ફરાવી. યસ, એ જ રીતના આપણે ઓપોઝિટ પગ સાથે કન્ટિન્યુ કરીશું. બીજા પગને આપણે સાથળ ઉપર રાખી પગને અંદરની તરફ સ્ટ્રેચ કરીશું. આખા પગના પંજાને પ્રોપરલી અંદરની તરફ. ઘણીવાર અમુક લોકોને એવું હોય છે કે ચાલતા ચાલતા પગ ટ્વિસ્ટ થઈ જાય છે, મોચ આવી જાય છે ફ્રીક્વન્ટલી, પછી ક્યારેક પડી જવાનું થાય. ઘણી વખત મેં જોયું છે. તો એ સ્થિતિમાં
પગના પંજાના જે મસલ્સ, લેગામેન્ટ્સ, ટેન્ડન્સ છે એને પ્રોપર મુવમેન્ટ મળવાથી પછી એ ઓછું થઈ જાય છે. હવે એન્કલને પકડી આપણે કમ્પ્લીટલી રાઉન્ડ ફરાવીશું પંજાને. સરસ ક્લોકવાઇઝ મુવમેન્ટ આપી અને એન્ટી ક્લોકવાઇઝ મુવમેન્ટ. ફેન્ટાસ્ટિક, ખૂબ જ સરસ. એન્ડ રિલેક્સિંગ. આગળ નીચે બેસતા પહેલા આપણે હજી એક પ્રેક્ટિસ કરી લેશું. આ મને હમણાં જ જસ્ટ સ્ટ્રાઇક થયું. સો એકદમ એજ ઉપર આવી, ઓફકોર્સ બિલકુલ સેફટીનો ધ્યાનમાં રાખી અને આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે, તો આપણે બેઝિકલી સ્ક્વોટ પોઝિશનમાં આવીશું. બંને હાથને હું થોડુંક સપોર્ટ આપી રહી છું. આ રીતના સપોર્ટ આપી અધર આવી, કમ્પ્લીટ અધર જ છે પગ, અને ધીમે ધીમે ફરીથી ઉપર. સાઈડ વ્યૂ થી કદાચ તમને વધારે ખ્યાલમાં આવે, મેં હમણાં હાથ સાથળ ઉપર રાખ્યા છે, તમે આગળ પણ રાખી શકો છો હાથને. આપણે કમ્પ્લીટલી નીચે નીચે નીચે. ઇમેજિન કરો એક ખુરશી છે તમારી પાછળ, અને ધીમેથી ઉપર. કન્ટિન્યુ કરીશું હજી 2 થી 3 રાઉન્ડ તમારી સ્પીડ મુજબ. વેરી ગુડ. યસ, આના પહેલાનું જે સ્ટ્રેચ હતું એ બેઝિકલી કેવી રીતના હતું, આપણે અધર બેસી. એકચ્યુઅલી આ સ્ટ્રેચ વધારે આમાં હમણાં કરી નહીં શકાય, બીકોઝ આ થોડુંક આ સીટ છે ને સોફ્ટ છે. જો પ્રોપર હાર્ડ હોય સપોર્ટ તો તમે હાર્ડ સપોર્ટ ઉપર બંને હાથને રાખી ઓકે, હાર્ડ સરફેસ ઉપર બંને હથેળીને રાખી અધર આવી. હવે મારા હિપ્સ ટચ નથી થઈ રહ્યા, ઓકે, પાછળ, અને બંને હાથ ઉપર જ સપોર્ટ છે. હવે આમાં આપણે ઉપર અને નીચે કરીએ છીએ મુવમેન્ટ, એટલે આમાં હાથની વધારે મુવમેન્ટ થઈ રહી છે, ઉપર અને નીચે. તમે જોઈ શકો છો આ રીતના. ઓલવેઝ જ્યારે પણ ઓનલાઈન ક્લાસ હોય ત્યારે ઓલવેઝ હું સજેસ્ટ કરું, જો તમે અમુક લોકો ગાદલા ઉપર, ડબલ બેડ ઉપર કે ગાદલા ઉપર સુઈને બધી પ્રેક્ટિસીસ કરે તો દેટ ઇઝ નોટ ઓકે. શું થાય, જો સરફેસ સોફ્ટ હોય તો તમારા એલ્બોઝ, હાથ, શોલ્ડર એ અંદરની તરફ સિંક ઇન થાય, તો ઇનફેક્ટ એ આપણને હેલ્પ કરવાના બજાય એ હાર્મ પણ થાય છે ઘણી વખત. જેવી રીતના પ્રેક્ટિસ છે, આમાં મારા બંને રિસ્ટ જોઈન્ટ એ નીચે જઈ રહ્યા છે. જો આ સરફેસ સોફ્ટ હોય તો હજી વધારે નીચે જશે, અને આ રિસ્ટ જોઈન્ટ જે સૌથી ડેલિકેટ છે એના ઉપર વધારે પ્રેશર આવી જશે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું, આપણે જ્યારે ભુજંગ આસન કરીએ કે પ્લેન્ક કરીએ આપણને હાર્ડ સરફેસ જોઈએ. ઓકે, સો હવે આપણે નીચે આવીશું શવાસનની સ્થિતિમાં. એડજસ્ટ કરી શવાસનની સ્થિતિમાં. શવાસન આવી જાય એટલે સ્માઇલ આવી જાય. ઓકે, રિલેક્સ કરી શવાસનની સ્થિતિમાં. તો આપણે કન્ટિન્યુ કરીશું એક પગથી અર્ધ પવન મુક્તાસન. હમણાં હું રાઈટ પગને બેન્ડ કરી રહી છું, છાતી પેટ તરફ લઈ પ્રેસ કરી પ્રોપરલી રાઈટ પગને. રિમેમ્બર, આપણે આજનું સેશન સ્ટાર્ટ કરેલું, મેં તમને કીધેલું આપણે હિપ જોઈન્ટ, પછી શોલ્ડર જોઈન્ટનું સ્ટ્રેચિંગ અને સ્પાઇનનું એનર્જાઇઝેશન ઉપર ધ્યાન આપીશું. તો હવે આપણે પગને આ રીતના સ્ટ્રેચ કરીએ છીએ 45 ડિગ્રીઝ, અને ફરીથી બેન્ડ કરીએ છીએ. સો ફર્સ્ટ આપણા ટોઝ બહાર જશે, પછી કાફ ને પછી થાઈ. સ્ટ્રેચ કરી, આમાં બ્રીધિંગ સાથે સિંક્રોનાઇઝ કરી શ્વાસ લેતા
પગ અંદર આવશે, શ્વાસ છોડતા પગ બહાર જશે. કન્ટિન્યુ કરી 7 to 8 રાઉન્ડ્સ. ફરીથી પગને અર્ધ પવન મુક્તાસન અંદરની તરફ પ્રેસ કરી માથાને ઉપરની તરફ લઈ ઓલમોસ્ટ નાક આપણું ગોઠણને ટચ થાય એ રીતના અને નીચે આવી. આપણે કન્ટિન્યુ કરીશું. બીજા પગથી પ્રોપરલી પ્રેસ કરી હવે લેફ્ટ પગથી હું કરી રહી છું અર્ધ પવન મુક્તાસન. લેફ્ટ સાઈડ આપણું પેટ છે એ પ્રોપરલી પ્રેસ થઈ રહ્યું છે. હવે આપણે પગને સ્ટ્રેચ કરી રહ્યા છે 45 ડિગ્રીઝ ઉપર. તમે જોઈ શકો છો હમણાં નોર્મલ રીતના મારો પગનો પંજો નથી, મેં એને બહારની તરફ સ્ટ્રેચ કર્યો છે. યસ, તો કન્ટિન્યુ કરી 7 to 8 rounds and relaxing. હવે આપણે સ્પાઇન ઉપર ફોકસ કરીશું. આપણી પાસે હજી ટાઈમ છે, વાંધો નથી. તો આપણે સ્પાઇનની એનર્જાઇઝેશન માટે આગળ પ્રેક્ટિસીસ કન્ટિન્યુ કરીશું. બંને હાથને આ રીતના હું ખભાના લેવલ પર રાખું છું. તમે હાથને સાઈડમાં પણ રાખી શકો છો, જે રીતના ફાવે. બંને સાઈડમાં આપણને ડિસ્ટન્સ જોઈશે તો એ રીતના તમે એડજસ્ટ કરી લેજો. આપણે પગને મર્કટ આસન સ્પાઇનલ ટ્વિસ્ટિંગ કરીશું રાઈટ સાઈડ એન્ડ લેફ્ટ સાઈડ. તમે જે પણ સાઈડ બેન્ડ કરો પગને એના ઓપોઝિટ સાઈડ જોવાનું છે. પ્રાણ ઉપર ધ્યાન કેન્દ્રિત. એટલીસ્ટ આપણે 7 થી 8 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું તમારા સ્પીડ અને રિધમ મુજબ. આમાં આ સિમ્પલ ખાલી ટ્વિસ્ટિંગની પ્રેક્ટિસ છે એ તો છે, પણ એના સિવાય તમારું ધ્યાન સ્પાઇન ઉપર, આ સ્પાઇનમાં જે મણકા છે એના લીધે જ આપણે આ ટ્વિસ્ટ કરી રહ્યા છે. અધરવાઇઝ ઇટ વુડ નોટ બી પોસિબલ. તો એ મણકા ઉપર ધ્યાન ફોકસ કરી અને આ પ્રેક્ટિસ કરવાની છે. હવે ફરીથી સેન્ટરમાં આવી રિલેક્સ કરી આપણે હવે બંને પગના પંજા વચ્ચે તમે જોઈ શકો છો મેં ડિસ્ટન્સને થોડું વધાર્યું છે. પેલા જોઈન્ટ હતા, હવે આપણે થોડું 1 થી 1.25 ફૂટનો ડિસ્ટન્સ રાખ્યો છે પગના પંજા વચ્ચે. હવે આપણે આ રીતના ટ્વિસ્ટ કરીએ છીએ. ઓલમોસ્ટ તમે જોઈ શકો છો એક ગોઠણ નીચે છે, બીજો ગોઠણ ઓપોઝિટ પગના પંજાને ટચ કરી રહ્યો છે. લાઇકવાઇઝ ઓપોઝિટ સાઈડ. તમારી સ્પીડ મુજબ રાઉન્ડ્સ કન્ટિન્યુ કરી. આમાં તમને વધારે ફોકસ, વધારે ટ્વિસ્ટ ક્યાં આવે છે ઓબ્ઝર્વ કરી આમાં તમારું શેરિંગ તમે પછી કરી શકો છો. જસ્ટ એક જ વર્ડમાં તમારું આન્સર, તમને કયા જોઈન્ટમાં વધારે સ્ટ્રેચ આવી રહ્યું છે. ક્વિક ક્વિઝ. અને સેન્ટરમાં આવી રિલેક્સિંગ.
બંને પગને ઢીલા કરી બંને હાથને રિલેક્સ. શવાસનની સ્થિતિમાં આખું શરીર ઢીલું અને શિથિલ થઈ રહ્યું છે. આંખો બંધ જ રહેશે. જો તમને લાગે કે તમારું બ્રીધિંગ અને હાર્ટબીટ ફાસ્ટ છે તો એને સૌપ્રથમ નોર્મલાઇઝ કરી એના માટે મુખધવતી મોઢાથી શ્વાસને બ્લો આઉટ કરી એટલે ઓટોમેટિકલી ધીમે ધીમે તમારું બ્રીધિંગ અને હાર્ટ રેટ નોર્મલાઇઝ થતા જશે. પગના અંગૂઠાથી લઈ મસ્તિષ્ક સુધી શરીરનો દરેક ભાગ, દરેક અવયવ, દરેક સ્નાયુ અને દરેક કોષ રિલેક્સ થઈ રહ્યો છે, ઢીલો થઈ રહ્યો છે, શિથિલ થઈ રહ્યો છે. અત્યંત નિરામય શાંતિનો અનુભવ કરી આખા શરીરમાં રિલેક્સેશન રિસ્પોન્સ, આખું શરીર ઊંડાણપૂર્વક રિલેક્સ થઈ રહ્યું છે. મનમાં વિચારોની ગતિ ધીમી ધીમી અને ધીમી થઈ રહી છે. આપણે ધીમે ધીમે થોડીક મૂવમેન્ટ કરી શરીરમાં હલનચલન કરી
જાગૃત અવસ્થામાં આવીશું. શરીરને સરસ રીતે સ્ટ્રેચ કરી મનમાં એ ફિલિંગ સાથે કે આઈ એમ અટમોસ્ટ ગ્રેટફુલ ફોર ધીસ બ્યુટિફુલ બોડી, હું અત્યંત કૃતજ્ઞતાનો અનુભવ કરી રહી છું આ સુંદર શરીર માટે. શરીરની એટલી ઇન્ટ્રિકેટ આખી સૂક્ષ્મ જે ડિઝાઇન છે, બ્યુટિફુલ બોડી. વી આર ઓલ થેન્કફુલ ટુ ગોડ. સાઈડમાં ટર્ન થઈ થોડાક સમય સુધી સાઈડમાં ટર્ન થઈ રિલેક્સ કરી અને આપણે બેઠક સ્થિતિમાં આવીશું. બની શકે તો આંખો બંધ જ રહેશે. સંપૂર્ણ ધ્યાન ભ્રુકુટી મધ્ય આજ્ઞા ચક્ર ઉપર કેન્દ્રિત કરી સાંભવી મુદ્રા આપણે કરી રહ્યા છે. સાંભવી મુદ્રા કરવા માટે થોડુંક આપણે ચિહ્નને ઉપરની તરફ ટિલ્ટ કરી શકાય તો ઈઝી થઈ જશે. અને આ મુદ્રા આપણે આંખો ખોલી નહીં તો આંખો બંધ રાખીને પણ કરી શકાય છે. કોઈ પણ જાતના વિઝન્સ, પિક્ચર્સ, વિઝ્યુલાઇઝેશન્સ, અનુભવ, ચિત્રણ જે પણ તમને આવતું હોય, આંખો બંધ રાખીને આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ. આની સાથે જ આંખોને રિલેક્સ કરી બંધ આંખોથી તમારા આખા શરીરને જોઈ એક નિશ્ચિત જ્યોમેટ્રી, એક નિશ્ચિત આકૃતિમાં આપણું શરીર છે. એના આજુબાજુ એક એનર્જીનું લેયર તમને ફીલ થશે. આપણે બંને હાથની નમસ્કાર મુદ્રા કરી ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશું. શાંતિ શાંતિ શાંતિ. સરસ રીતે પામિંગ કરી એનર્જાઇઝ કરશું આંખોને. એ જે પરમ તત્વ આપણા સૌમાં છે એને નમન. We bow down to that inner Lord present within each one of us. Thank you so much. આપ સૌને પ્રણામ.